તો લેવલ 1 માં લેફ્ટ હેન્ડ સાઈડની વાત કરીએ, યુઝર અને રજિસ્ટ્રેશન પ્રોસેસ અને એક્સટર્નલ એન્ટિટીની વાત કરીએ તો પ્રોસેસ અને એક્સટર્નલ એન્ટિટીને લેવલ 1 ની યુઝ કેસ ડાયાગ્રામ સાથે કમ્પેર કરવાની છે. જેવી રીતે યુઝ કેસ ડાયાગ્રામમાં આપણે એક પર્સન હતો અને એ પર્સનની સાથે જેટલા બી એના કનેક્ટેડ યુઝ કેસીસ હતા તે આપણે દર્શાવેલા હતા એમાં. એમ જોવા જઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડની વસ્તુમાં સિમ્પલી એક્સટર્નલ એન્ટિટી એટલે આપણું જે એક્ટર અને યુઝ કેસ હતા એ જ રીતે એને ડબલ સાઇડેડ આમાં કનેક્ટ કરવાના છે. પહેલામાં સિંગલ લાઇનથી કનેક્ટ થતા હતા, જ્યારે ડેટા ફ્લો ડાયાગ્રામમાં એ ડબલ લાઇનથી કનેક્ટ થશે. તો લેફ્ટ હેન્ડ સાઈડથી આપણે ક્લિયર છીએ. એમાં કોઈ ડાઉટ છે કોઈને? એક્સટર્નલ એન્ટિટી અને પ્રોસેસને જે કનેક્ટ કરવાની આખી વાત કરી તેમાં કોઈને ડાઉટ છે? હેલો એવરીવન. ઓકે, તો એવું સમજુ કે લેફ્ટ હેન્ડ સાઈડ તમે ક્લિયર છો. હવે રાઈટ હેન્ડ સાઈડ આપણે જે પણ પ્રોસેસ છે એને લાગતો વળગતો ડેટા ટેબલ અથવા ડેટા ડિક્શનરીનો ટેબલ અથવા તો તમે એને ડેટા સ્ટોરેજ કંઈ પણ એને કહી શકો. તો એ મેન્શન કરવાનો છે. તો આપણે 1 બાય 1 ટ્રાય કરીએ. તો મેં અત્યારે એવું અઝ્યુમ કરું કે મેં આટલું જે છે લેફ્ટ હેન્ડ સાઈડનું બનાવી દીધું છે. લેફ્ટ હેન્ડ સાઈડથી હું ક્લિયર છું. તો રાઈટ હેન્ડ સાઈડમાં મારી જે પ્રોસેસ છે એની સાથે કનેક્ટેડ કયો ટેબલ આવી શકે એનું હું નામ મને યાદ આવે તે રીતે હું મેન્શન કરતો રહું. તો રજિસ્ટ્રેશન છે, તો રજિસ્ટ્રેશન રિલેટેડ મારી જોડે ટેબલ છે. તો યસ, મારી જોડે રજિસ્ટ્રેશનનું ટેબલ છે. તો હું એ ટેબલને મેન્શન કરી દઉં. હવે એ ટેબલને મેં મેન્શન કર્યું ત્યાર પછી હું એમાંથી શું કરીશ, એક એરો એના તરફ આવશે, એક એરો એનાથી બહાર નીકળશે. એક એરો ડેટા સ્ટોર કરવાનું કામ કરશે, જ્યારે એક એરો ડેટાને રિટ્રાઈવ કરવાનું કામ કરશે. તો આમાં ક્લિયર છો? ફર્સ્ટ આપણે રજિસ્ટ્રેશનની વાત કરીએ તો યુઝર શું કરે, રજિસ્ટ્રેશનની રિક્વેસ્ટ કરે. જેવી યુઝર રજિસ્ટ્રેશનની રિક્વેસ્ટ કરી એટલે એ રજિસ્ટ્રેશનના ડેટા એ યુઝરના રજિસ્ટ્રેશન ટેબલમાં સ્ટોર થાય. હવે જેવા સ્ટોર થઈ ગયા એટલે એ શું કરે, કન્ફર્મેશન જેવું આપે રિટ્રાઈવ રજિસ્ટ્રેશન ડેટા કરીને કે ના, યુઝરના ડેટા રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયા. તો યુઝરના ડેટા રજિસ્ટરી સક્સેસફુલ થઈ ગયા તો શું આવશે, યુઝરને રિસ્પોન્સ આપશે કે ભાઈ તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું. તો આ રીતે ફ્લો ચાલશે ફર્સ્ટ પ્રોસેસનો. યુઝર રિક્વેસ્ટ કરશે, એ ડેટા રજિસ્ટ્રેશનમાં ટેબલમાં સ્ટોર થશે, એ જ ડેટાને રિટ્રાઈવ કરવાનું કામ થશે કન્ફર્મેશન માટે, અને એ રજિસ્ટ્રેશનનું કન્ફર્મેશન યુઝરને મળશે. તો પહેલી પ્રોસેસમાં આઈડિયા આવ્યો. આપણે 1 બાય 1 બધી પ્રોસેસ લઈએ કે જેથી કરીને તમને આઈડિયા આવી જાય કે યુઝ કેસીસમાં ટેબલને અને એક્સટર્નલ એન્ટિટીને આપણે કઈ રીતે મેન્શન કરી શકીએ. તો પહેલામાં ક્લિયર છો ને? હેલો એવરીવન. યસ સર. ઓકે, યસ સર. હવે સેકન્ડમાં હું લખું લોગિન માટેની શું કરીએ, રિક્વેસ્ટ કરીએ. રિક્વેસ્ટ ફોર લોગિન. તો જેવી આપણે લોગિન માટેની રિક્વેસ્ટ કરીએ તો શું થાય, ભાઈ લોગિનના ડેટા વેરીફાઈ થવા જાય. તમે જે બી આઈડી કે પાસવર્ડ નાખ્યો હોય
તે સ્ટોર નહીં થાય, એ ઓલરેડી સ્ટોર જ હોય, તે વેરીફાઈ થવા જાય. વેરીફાઈ થવા ગયો પછી એ શું કરે, આપણને રિટ્રાઈવ કરીને આપે કે ભાઈ સાચો ડેટા નાખ્યો કે ખોટો ડેટા નાખ્યો. તો અહીંયા એના રિગાર્ડિંગ આપણને રિસ્પોન્સ મળે. Response from login. તો રિસ્પોન્સમાં શું મળશે આપણને, જનરલી વિચારીએ તો either યુઝરે જનરલ રિસ્પોન્સમાં વાત કરીએ તો either યુઝરે સાચી ડેટા ઇન્ફોર્મેશન નાખી હશે અથવા તો એણે ખોટી ડેટાની ઇન્ફોર્મેશન નાખી હશે. તો રિસ્પોન્સ બેમાંથી કોઈ પણ એક હોઈ શકે, ક્યાં તો ખોટી ઇન્ફોર્મેશન હોય, ક્યાં તો એની સાચી ઇન્ફોર્મેશન હોય. તો લોગિન રિક્વેસ્ટ થાય, ડેટાને વેરીફાઈ થાય અને એ ડેટા રિટ્રાઈવ થાય. હવે ક્લોથ ટાઈપ યુઝર ચેક કરવા જાય છે. તો અહીંયા શું કરશે, રિક્વેસ્ટ ફોર ક્લોથ અથવા ક્લોથ ટાઈપ બંને લખો, કોઈ ખોટો નથી. તો હવે એ જે બી રિક્વેસ્ટ કરે, અહીંયા એ ક્લોથના ડેટા સ્ટોર નથી થતા. એ ડેટા શું છે, એના માટેની આપણે શું કરીએ, રિક્વેસ્ટ કરીએ કે ભાઈ ક્લોથની કેટેગરી કેટલી છે. અહીંયા શું આવશે, રિક્વેસ્ટ ફોર ક્લોથ કેટેગરી. અહીંયા એ શું કરશે, આપણને રિટ્રાઈવ કરીને આપશે, રિટ્રાઈવ રિક્વેસ્ટ. હું આખું નથી લખતો, પણ આપણે લખવાનું એવું હતું, રિટ્રાઈવ ક્લોથ કેટેગરી રિક્વેસ્ટ. એ જ રીતે ફરીથી સેમ ક્લોથ ટાઈપ માટેની રિક્વેસ્ટ અને એ જ રિક્વેસ્ટ રિટ્રાઈવ કરવા વાળું. એ જ રીતે અહીંયા છે રિક્વેસ્ટ ફોર ક્લોથ ડિટેલ અને અહીંયા રિટ્રાઈવ રિક્વેસ્ટ. તો આ રીતે રિક્વેસ્ટ અને એને રિટ્રાઈવ કરવાનું લખી શકો. બીકોઝ તમે યસ, હા બોલો જય. આ ક્લોથ કેટેગરી, ક્લોથ ટાઈપ, ક્લોથ ડિટેલ એ સર આપણે ડેટા ડિક્શનરીમાં લખવું પડશે. યસ યસ. હવે શું છે કે સમજો, આમાં છે ને થોટ પ્રોસેસ એવી રાખવાની છે કે ક્લોથ છે, તો તમે ક્લોથ જ્યારે જોવા જાઓ તો આપણે ઓનલાઈન કોઈ પણ આપણે એમેઝોનની વાત કરીએ તો તમે એમેઝોનમાં શું કરો કે ભાઈ કેટેગરી વાઇઝ તમને જોવા મળે. લાઈક તમે ઇલેક્ટ્રોનિક વસ્તુ લો તો ઇલેક્ટ્રોનિક વસ્તુમાં શું આવશે, મોબાઈલ આવશે, મોબાઈલ હેન્ડસેટ આવશે, અધર એસેસરીઝ આવશે મોબાઈલની, અથવા તો ડિજિટલ કેમેરો આવે ને, એ બધી જનરલ કેટેગરી આવે. તો પછી એ કેટેગરી પર તમે ક્લિક કરો તો તમને એ કેટેગરી રિલેટેડ બધી આઈટમ જોવા મળે, અને એ કેટેગરી રિલેટેડ બધી આઈટમ પર ક્લિક કરો તો સ્પેસિફિક આઈટમની તમને ડિટેલ ઇન્ફોર્મેશન મળે, લોકોના રિવ્યુ શું છે,
કેટલા લોકો એને ખરીદી છે, એની અંદર ફીચર્સ શું છે, તો આપણે એ જે 3 વસ્તુને અહીંયા મેન્શન કરી છે. ખ્યાલ આવે છે? કઈ પણ વસ્તુ તમે ઓનલાઈન જોવા જાવ તો આ જ રીતે તમને જનરલી જોવા મળે. સર ફાર્મર નું આપણે હતો એ તો અલગ જ આવશે ને બધું. ફાર્મરમાં બી એમ જ સેમ જ આવવાનું ને. ફાર્મરમાં હા ફૂડ પણ કેટેગરી, ફૂડની ટાઈપ અને ફૂડની ડિટેલ. ડાયાગ્રામ સેમ જ આવશે એમ સર. ડાયાગ્રામમાં કન્સેપ્ચ્યુઅલી સેમ જેવું જ આવશે, સમજો. ઓકે સર. લખવાની રીત અલગ હશે એમ. પાર્ટ તો હા 3 સર. ટેબલમાં જ પડશે એના. હા સર. ઓકે. હા સર, ખબર પડી. હમ. તો ક્લોથ બાયમાં શું આવે, તો આપણે શું કરીએ ભાઈ, એડ ટુ કાર્ટ કરવાની રિક્વેસ્ટ કરીએ. તો રિક્વેસ્ટ ફોર ક્લોથ બાય, તો એ જેટલા બી આપણા એડ ટુ કાર્ટ હોય તે સિસ્ટમમાં કશે સ્ટોર રહે, એટલે જેવી રીતે આપણે પાછા બી લોગિન થઈને આવીએ તો આપણને ખબર પડે કે આટલી વસ્તુ આપણે એડ ટુ કાર્ટમાં મૂકેલી. તો જેટલી વસ્તુ આપણે જોઈ છે અને આપણે ખરીદવા માટે ઇન્ટરેસ્ટેડ હોઈએ તે બધી વસ્તુ ક્લોથ બાય નામના ટેબલમાં સ્ટોર થાય એઝ અ એડ ટુ કાર્ટ. હવે પેમેન્ટ મેથડ, તો આપણે શું આવે, રિક્વેસ્ટ ફોર અ પેમેન્ટ. રિસ્પોન્સ ફ્રોમ અ પેમેન્ટ મેથડ. તો આપણે શું કરીએ, એડ ટુ કાર્ટમાં આવી ગઈ વસ્તુ, તો એના માટેની શું કરીએ, રિક્વેસ્ટ કરીએ કે ભાઈ હવે મારે પેમેન્ટ કરવું છે. હવે પેમેન્ટ કરીએ જેવી આપણે પ્રોસેસ કરીએ તો એ ડેટા પેમેન્ટ ટેબલમાં સ્ટોર થઈ જાય કે ભાઈ આ યુઝરે આ પેમેન્ટ કરવાની ટ્રાય કરી અને રિટ્રાઈવ કરે કે ભાઈ પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું, તો એને સક્સેસફુલ વાળું ડેટાબેઝમાં સ્ટોર થાય અને એને મળી જાય કે ભાઈ તમે સક્સેસફુલી કર્યું છે. સેમ ટ્રેકિંગમાં બી આપણે એ જ રીતે લખી શકીએ.
તો હવે આપણે શું કરીએ, ટ્રેકિંગ કરવાની ટ્રાય કરીએ કે ભાઈ મારી પ્રોડક્ટ ક્યાં સુધી પહોંચી કે ક્યાં પહોંચી, અને હવે એ ટ્રેકિંગની ઇન્ફોર્મેશન ઓલરેડી સ્ટોર હશે અથવા તો સ્ટોર થતી હશે, અને આપણે સ્ટોર થયેલી ઇન્ફોર્મેશનને જોઈ શકીએ કે ભાઈ મારી આઈટમ ક્યાં સુધી પહોંચી અને એનો આપણને રિસ્પોન્સ મળે. ક્લોથ રિજેક્ટમાં બી સેમ, આપણે રિક્વેસ્ટ કરીએ ક્લોથ રિજેક્ટ કરવાની, એ ડેટા સ્ટોર થઈ જાય અને એ લોકો કહે કે ભાઈ ક્લોથ રિજેક્ટ થઈ શકે કે નહીં થઈ શકે. અમુક ક્લોથ હોય કે જે રિજેક્ટ ના થાય, એક વખત આપી દીધું પછી એને આપણે બદલી ના શકીએ, અને અમુક હોય કે જે થઈ શકે, તો એના રિગાર્ડિંગ આપણને એ પ્રમાણેનો રિસ્પોન્સ એ આપે. તો આપણે રિક્વેસ્ટ કરીએ ફીડબેકની કે ભાઈ આ રીતનો ફીડબેક છે, તે શું થઈ જાય, સ્ટોર ફીડબેક, અને બીજા યુઝરને શું થાય, રિટ્રાઈવ થાય કે ભાઈ કે આ રીતનો ફીડબેક છે. અને આપણે એ પણ જોઈ શકીએ કે બીજા બધા લોકોએ કેવા ટાઈપનો ફીડબેક આપણને આપેલો હતો. અને લાસ્ટમાં શું છે, રિક્વેસ્ટ ફોર લોગ આઉટ. તો આપણને વળતા રિસ્પોન્સમાં શું મળે કે ભાઈ યુ આર સક્સેસફુલી લોગ આઉટ. બધા પોતાની રીતે એક વખત શાંતિથી જોઈને સમજવાની ટ્રાય કરો, અને જેને પણ કંઈક ડાઉટ હોય તે પોતાની રીતે પૂછી શકે છે. કઈ રીતે પોતાના પ્રોજેક્ટમાં કરવાનું, એમાં સિમ્પલ છે, યુઝ કેસની જેમ લેફ્ટ હેન્ડ સાઈડ, અને એ લેફ્ટ હેન્ડ સાઈડ જે બી મારો યુઝ કેસ છે એના રિલેટેડ જેટલા બી ટેબલ મને લાગતા હોય એટલા હું એને કનેક્ટ કરું અને એના વચ્ચેનો ફ્લો કરું. જે વસ્તુ હું જોવાનો છું તેમાં રિક્વેસ્ટ અને રિસ્પોન્સ આવશે. જનરલી યુઝર બાજુ રિક્વેસ્ટ અને રિસ્પોન્સ જ આવશે, અને ડેટાબેઝ સાઈડ જેટલી વસ્તુ હું જોવાનો છું તે રિક્વેસ્ટ અને રિટ્રાઈવ જેવો આવશે. હું ડેટાબેઝમાં જેટલી વસ્તુ સ્ટોર કરવાનો છું તેમાં સ્ટોર અને રિટ્રાઈવ આવશે.
હું કંઈક વસ્તુ વેરીફાઈ કરાવવા માંગુ છું, જેમ કે લોગિન છે તો વેરીફાઈ અને રીટ્રાઈવ આવશે. કોઈક વસ્તુની રિક્વેસ્ટ કરું તો એનું રીટ્રાઈવ આવે, સ્ટોર કરું તો બી રીટ્રાઈવ આવે. એટલે તમે જુઓ તો રિક્વેસ્ટ રીટ્રાઈવ, વેરીફાઈ રીટ્રાઈવ અને સ્ટોર રીટ્રાઈવ. ડેટાબેઝ સાઇઝ તમારે આટલું જ લખવાનું છે અને યુઝર સાઇઝ તો રિક્વેસ્ટ અને રિસ્પોન્સ લખવાનું છે. આમાં કોઈ નવા વર્ડ યુઝ કરવાના નથી જ્યારે બી આપણે કનેક્શન બનાવીએ ત્યારે. તો આમાં કોઈને ડાઉટ છે? નો સર. બાકી બધા નો સર. રીતુ, તમારી પેલી મેમ્બર ક્યાં ગઈ? થર્ડ મેમ્બર સર નહીં. નું શું નામ હતું? અર્પિતા. શું નામ છે? અર્પિતા. હા અર્પિતા. હા. શું થયું કે આજે આવી નહીં? સર એ બીમાર છે ને એટલે જોઈન નહીં થઈ આજે. સારું સારું. કૃપલ, યસ સર. આપણા પ્રોજેક્ટમાં કઈ રીતે કરવાનો થોડો આઈડિયા આવી ગયો? હા સર. શું કરવાનું આવશે? યુઝ કેસ છે આપણો, તે પ્રમાણે લેફ્ટ હેન્ડ સાઈડ ડ્રો કરવાનું છે અને એના બેઝ પર જેટલા બી મારા ટેબલ આવી શકે તે રાઈટ હેન્ડ સાઈડ પર ડ્રો કરીને એની ઇન્ફોર્મેશન લખવાની છે. યામિની ક્યાં ગઈ? યામિની, રાજ, રાજ, યસ સર. આપણામાં કઈ રીતે બનશે આઈડિયા એવો થોડો? હા સર, મેં અડધો બનાવી દીધો છે, અડધો બાકી છે. ઓકે. અર્પિતા, ભાઈ તમે 100 વર્ષ જીવવાના. છાયા, છાયા, યસ સર. આઈડિયા આવ્યો તમને? હા સર. અજય, યસ સર. આઈડિયા આવ્યો કઈ રીતે બની શકે? અજય, યસ સર. તીર્થ, તીર્થ ક્યાં છે? હા હા, યસ સર. તીર્થ ક્યાં છે? તીર્થ આઈડિયા આવ્યો? હા સર. તો હવે આપણે ઓકે ઓકે, તો હવે આપણે કેવું છે કે આમાંથી એક પણ એક પ્રોસેસ છે એને હજુ વધારે એલેબોરેટ કરવાની. એલેબોરેટ એટલે હજુ વધારે ડિટેલમાં એને ડિસ્ક્રાઇબ કરવાની છે. તો આપણા માટે નંબર 3 એક એવી પ્રોસેસ છે કે જેની અંદર મલ્ટિપલ ટેબલ્સ કનેક્ટેડ છે. તો મલ્ટિપલ ટેબલ કનેક્ટેડ હોય એવી પ્રોસેસને આપણે ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરવાની હોય. તો એવી છે આપણી પ્રોસેસ 3 નંબરની. તો 3 નંબરની પ્રોસેસમાં કેટલા ટેબલ કનેક્ટેડ છે? 3. તો આપણે 3 નંબરની એક નવી ડેટા ફ્લો ડાયાગ્રામ બનાવવાનો છે લેવલ 2 નો, કે જેની અંદર 3 બીજી પ્રોસેસ આવશે ત્રણેય ટેબલને કનેક્ટ કરતી. સમજો, જે પણ પ્રોસેસમાં એક કરતા વધારે ટેબલ કનેક્ટેડ હોય એ પ્રોસેસને આપણે ડિટેલમાં હજુ ડિસ્ક્રાઇબ કરવાની હોય કે જેને કહીશું આપણે લેવલ 2. જેટલી પણ પ્રોસેસમાં એક કરતા વધારે ડેટા ટેબલ હોય તે પ્રોસેસને આપણે લેવલ 2 માં લઈ જઈશું અને એના જેટલા બી ડેટા ટેબલ હોય તેટલાની અલગ અલગ નવી પ્રોસેસ બનશે અને એમાં કોમન એન્ડ યુઝર હશે. સિમ્પલ કહું છું, જે પણ પ્રોસેસમાં એક કરતા વધારે ટેબલ હોય તો એને જનરલી લેવલ 2 માં લઈ જવાની અને એ પ્રોસેસને વધારે પડતી એલેબોરેટ કરવાની લેવલ 2 માં બેઝડ ઓન જેટલા ટેબલ એની સાથે કનેક્ટેડ છે એના પર. ઓકે,
તો હવે આ લેવલ 1 મારું બની ગયું, એના પરથી હું લેવલ 2 બનાવવાની ટ્રાય કરીશ. અને કોનું બનાવીશ? તો મારી ક્લોથ ટાઈપનું. અત્યારે હું સિમ્પલી બધું કનેક્ટ કરી દઉં. ઓકે, ઓકે, બધાનો ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ પ્રોસેસ સાથેનો બનાવી દીધો. હવે એ જ રીતે ટેબલ સાથેનો બનાવવાનો.
આ બની ગયો મારો લેવલ 2 નો યુઝ કેસ ડાયાગ્રામ. હવે અહીંયા જે મારો ડેટાબેઝનું ટેબલ છે એ પ્રમાણે હું અહીંયા પ્રોસેસ લખી શકું. લાઈક પહેલું ટેબલ છે ક્લોથ કેટેગરી, તો અહીંયા ક્લોથ કેટેગરી, ક્લોથ ટાઈપ અને ક્લોથ ડિટેલ ઇન્ફોર્મેશન. તો આમાં આઈડિયા આવી ગયો લેવલ 2 કઈ રીતે બનાવવાનું? યસ સર. હા સર. એવરીવન આઈડિયા આવી ગયો ને? હા. તો હવે બધા જેમની પાસે બુક અને પેન હોય એ અને જેની પાસે લેપટોપ હોય એ પોતાની રીતે 5 થી 7 મિનિટ ડેટા ફ્લો ડાયાગ્રામ પોતાનો લેવલ 0, લેવલ 1, 0 લેવલ આપણે ડિસ્કસ કરીએ તો આયરું આપણું લેવલ 0 હતું કે જેની અંદર આપણી મેઇન એક્ટિવિટી એટલે આપણો જે પ્રોજેક્ટ છે તે આપણો મેઇન પ્રોસેસ જેની ઉપર આપણે 0 લખશું. આપણા એન્ડ યુઝર અને આપણું ડેટાબેઝ આવશે. ત્યાર પછી આપણું લેવલ 1 આવશે કે જેની અંદર આપણે બધી ઇન્ફોર્મેશન ઇલેબોરેટ કરશું, એના રિલેટેડ જેટલા બી ટેબલ હોય અને જેટલા બી કનેક્શન હોય એને. લેવલ 2 આવશે કે જેમાં એક પ્રોસેસની અંદર મલ્ટિપલ ટેબલ કનેક્ટ થયા હોય એની ઇન્ફોર્મેશન આમાં હશે. અને લેવલ 2 માં જે નંબરિંગ આપણે આપવાનું રહી ગયું એ આ રીતે અપાશે. પ્રોસેસ નંબર કઈ હતી આપણી? ત્રીજી હતી એટલે 3.1 પહેલાનું નામ. પ્રોસેસ નંબર ત્રીજી હતી એટલે બીજાનું નામ 3.2. પ્રોસેસ નંબર ત્રીજી હતી એટલે ત્રીજાનું નામ 3.3. તો આ રીતે તમારું લેવલ 2 ડિસ્ક્રાઇબ થાય. આઈડિયા આવી ગયો એવરીવન? હા સર. હા સર. તો પોતાનો ડેટા ફ્લો ડાયાગ્રામ ડ્રો કરવાનું થોડું સ્ટાર્ટ કરો. 5 થી 7 મિનિટ થોડી પૂજા કરવાની છે આજે મારે, તો એ પૂજા કરીને પાછો કનેક્ટ થાઉં. ચાલુ જ રાખું છું. ઓકે સર. લેવલ 1 ને ખુલ્લું રાખું છું કે જેથી તમને આઈડિયા આવે અને તમારા પ્રોજેક્ટનું ડ્રો કરવાનું ચાલુ કરો. જેનું જેનું થોડું થયું હોય તે મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો કે આપણે પછી એને ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરીએ. આજે કઈ લેક્ચર જેવું છે 9 વાગ્યા પછી? હેલો, નો સર. આપણામાં કોઈ ના નથી? સર. ઓકે ઓકે, સારું.
હેલો, હેલો એવરીવન. યસ સર. હા, તો ક્યાં ક્યાં પહોંચ્યા? કૃપલ, જયેશ. સર હેલો યસ સર. કૃપલ. હા બોલો. સર રજિસ્ટ્રેશન લોગિન પછી ઇમરજન્સી એલર્ટ યસ. અને ઇમેજ કેપ્ચરમાં ઓડિયો કેપ્ચર, વિડિયો કેપ્ચર ને ઇમેજ કેપ્ચર 3 એક જ બાજુ લખીએ તો ચાલે કે અલગ અલગ લખવું પડે? યસ, એક જ બાજુ લેવાનું અને લેવલ 2 માં એને ડિટેલમાં બતાવી દેવાનું. કેપ્ચર ઇન્ફોર્મેશન અથવા તો કેપ્ચર ડેટા, અને એને પછી 3 પાર્ટમાં ડિવાઈડ કરવાનું. કેપ્ચર ડેટા લખવાનું એમ? હા, જે કેપ્ચર ઇન્ફોર્મેશન અથવા તો કેપ્ચર ડેટા, તમને જે બી યોગ્ય વર્ડ લાગે એ મેન્શન કરી શકો. એન્ડ સર એડ પેરેન્ટ્સ અને ટ્રેક પેરેન્ટ્સ બંનેનું એવી રીતના સેમ લખવાનું કે એના હા, નીચે લખવાનું બીજા એવું કરી લેવલમાં? શકો. અલગ અલગ નહીં. મેનેજ પેરેન્ટ, એડની બદલે મેનેજ પેરેન્ટ્સ અને ટ્રેક ડિટેલ. ખ્યાલ આવ્યો? એટલે સર સાઈડમાં નહીં લખવાનું, નીચે જ લખવાનું ને? હા, નીચે પ્રોસેસમાં નેક્સ્ટ પ્રોસેસ મેનેજ પેરેન્ટ્સ, એની નીચે ટ્રેક ડિટેલ, ટ્રેક ઇન્ફોર્મેશન અથવા તો ટ્રેક લોકેશન. આવ્યો ઓકે સર. કૃપલ આઈડિયા? હા સર. જયેશ, આપણામાં કઈ ઇશ્યુ? રાજ? ના સર, ઇશ્યુ જયેશ, નથી, ચાલુ જ છે બરાબર. ઓકે. જયેશ, હા. તો મેજર આપણે અત્યાર સુધી જે ડાયાગ્રામ્સ જોયા, એમાં પહેલો ડાયાગ્રામ આપણે યુઝ કેસ ડાયાગ્રામ જોયો, બીજો આપણે એક્ટિવિટી ડાયાગ્રામ જોયો, ત્રીજો આપણે જનરલી ક્લાસ ડાયાગ્રામ જોયો, અને ડેટા ડિક્શનરી એના વિશેની પહેલા બનાવી, એની રિલેશનશિપ બનાવી, અને એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામ એના પછી આપણે બનાવ્યો, અને લાસ્ટમાં ડેટા ફ્લો ડાયાગ્રામ આપણે બનાવ્યા. તો કોઈ પણ પ્રોજેક્ટમાં મેજર આટલા ડાયાગ્રામની નેસેસરી રિક્વાયરમેન્ટ્સ છે. હવે આ ડાયાગ્રામ પછી જેટલાના બી ડાયાગ્રામ બને, તો હું એક સેમ્પલ, ઓલરેડી મેં એક સેમ્પલ આપણો પ્રોજેક્ટ મોકલેલો હતો, તો અત્યારે એની જ આપણે થોડી ચર્ચા કરીએ કે એક સેમ્પલ પ્રોજેક્ટમાં તમારે પોતાના કેટલા ઇનપુટ્સ આપવાના છે ડાયાગ્રામ સિવાય. ડાયાગ્રામને તો એ બધું આપણે દોરી દીધું, પણ એના સિવાય પોતે આપણે પ્રોજેક્ટમાં કેટલા હજુ ચેન્જીસ લાવવા પડશે બીજાના પ્રોજેક્ટ સિવાયના, તો એની આપણે ડિસ્કસ કરીએ. બાકી કોઈને ડાઉટ હોય તે પહેલા મને કહો, એટલે હું થોડું ક્લિયર કરવાની ટ્રાય કરું, ત્યાર પછી આપણે પેલા પ્રોજેક્ટ તરફ મૂવ થઈએ. સાહેબ, આ ક્લોથ ટાઈપમાં અમારે શું લખવાનું એમાં કોઈ આઈડિયા નહીં સર. કયા ટાઈપમાં? આ ક્લોથ ટાઈપ છે ને એમાં હા હા, આ મલ્ટિપલ ડેટા આવે ને તમારો પ્રોજેક્ટ કયો છે જયેશ? ફાર્મરનો, ઈ કોમર્સ ફાર્મરમાં છે ને? ફાર્મર. હા, જો ઈ કોમર્સ ફાર્મરમાં રજીસ્ટ્રેશન આવશે, લોગિન આવશે. ક્લોથ ટાઈપની બદલે એમાં શું આવશે? જેમ બી યુઝર હોય તો વ્યૂ ફૂડ, વ્યૂ અથવા તો ફૂડ ડિટેલ. તો ફૂડ ડિટેલમાં એને શું કરી દેવાનું? 3 પાર્ટમાં ડિવાઈડ કરી દેવાનું. ફૂડ અથવા તો ફૂડ કેટેગરી, ફૂડની ટાઈપ અને ફૂડની ડિટેલ, અથવા તો એના રિગાર્ડિંગ જેટલા બી ટેબલ્સ હોય તેને આપણે ફૂડ ડિટેલમાં મેન્શન કરી દેવાના. પછી ફૂડ બાય કરવાની ટ્રાય, પછી એની પેમેન્ટ કરવાની ટ્રાય, ફૂડ કેન્સલેશનનો ફ્લો હોય તો ફૂડ કેન્સલેશન, ફૂડ ફીડબેક ઓકે સર. અને લોકઆઉટ. તો આપણે એના રિગાર્ડિંગ જેટલા બી લાગતા વળગતા ડેટા ડિક્શનરીમાં ટેબલ હોય તે મેન્શન કરી દેવાના. વર્ડિંગ અલગ આવશે, હા સર. કન્સેપ્ટ આ જ આવશે. હા સર. હા રિયુ, જીનલ? સર હા બોલો.
સર આ પ્રોસેસમાં વુમન સિક્યુરિટી હોય યુઝરમાં વુમન તો એના રિસ્પોન્સમાં શું લખવાનું? રિસ્પોન્સ ફ્રોમ પ્રોસેસનું જે બી નામ હોય ને તે રિસ્પોન્સ ફ્રોમ ઇમરજન્સી સર્વિસ, રિસ્પોન્સ ફ્રોમ લોકેશન, પેલું શું કહેવાય ટ્રેક લોકેશન, રિસ્પોન્સ ફ્રોમ પેરેન્ટ મેનેજમેન્ટ, એ રીતે લખવાનું. રિક્વેસ્ટ ફોર અને રિસ્પોન્સ ફ્રોમ, આ જ વર્ડને યાદ રાખવાના. કૃપલ સર જેવી 0 પ્રોસેસનું નામ હોય લેવલમાં 0 લેવલમાં વુમનની શું વુમન જે છે આ સિસ્ટમને યુઝ કરવામાં એ શું કરશે, પોતે સિસ્ટમમાં રજીસ્ટર થશે. વુમનની વાત કરું તો અને હા એને શું મળશે, સિક્યોરિટી અને પ્રોટેક્શન. તો રજિસ્ટ્રેશન ઇન અ વુમન સિક્યોરિટી એપ અને પ્રોવાઈડ પ્રોટેક્શન એન્ડ સિક્યોરિટી 24 hours અથવા તો ઓનલાઈન, એવું લખી શકો. ખ્યાલ આવે છે કૃપલ? ના સર. લખો રિક્વેસ્ટ, એમાં અહીંયા લેવલ 0 ની વાત કરું તો અહીંયા તમારી વુમન સિક્યોરિટી નું નામ છે અને અહીંયા તમારી હા વુમન ઈ તો છે. લખ્યું સર. હવે આ જે ઉપર ગેટ ફેસિલિટી છે ને? હા તો એમાં જ કહું છું, રજિસ્ટર જે એરો આ તરફનો છે એમાં લખો હા રજિસ્ટર રજિસ્ટર ઇન અ વુમન સિક્યોરિટી એપ. લખ્યું સર. અને રિસ્પોન્સમાં લખો ગેટ અથવા તો પ્રોવાઈડ સિક્યોરિટી ઓનલાઈન, આ રીતે લખવાનું છે. ઓકે, ઓકે સર. બાકી કોઈને ડાઉટ જ નથી? પ્રકૃતિ અને રીતુ આપણા Yes, sir. પ્રોજેક્ટમાં ફાવશે Idea, ડેટા ફ્લો idea. ડાયાગ્રામ? હા હા, હા સર. ઓકે, સરસ સરસ. તો એક જ મિનિટ, આપણે પેલા ડોક્યુમેન્ટ જોઈ લઈએ.
તો તમને આ બધું શેર કરું છું કે જેની અંદર તમારે ડેટા ફ્લો ડાયાગ્રામ મૂકો ને એ પહેલા આટલી ઇન્ફોર્મેશન લખી દેવાની. એક્ટિવિટી ડાયાગ્રામ આપણે પ્રોજેક્ટમાં મૂકીએ તે પહેલા આટલી ડિટેલ એની અંદર આપણે એડ કરી દેવાની. ત્યાર પછી આપણો એક્ટિવિટી ક્લાસ ડાયાગ્રામ યુઝ કેસ ડાયાગ્રામ આપણો આવે. જનરલી તમને સમજાયું છે એ જ બધું છે આમાં. યસ. હવે આ આપણે ખાલી સમજવાનું છે વોટર ફ્લો ડાયાગ્રામને. હવે કોઈ પણ પ્રોજેક્ટ આપણે બનાવીએ તો આપણે કઈ મેથડમાં બનાવવાના છીએ એના રિગાર્ડિંગના અલગ અલગ ફ્લો આવે. તો બધાએ વોટર ફ્લો ડાયાગ્રામ, ઇટરેટિવ ડાયાગ્રામ, સ્પાઈડર ડાયાગ્રામ, એ બધા ડાયાગ્રામના નામ સાંભળેલા છે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં આવતું. તો આપણે બી આપણું જે સોફ્ટવેર બનાવવાના છીએ તે કયા ડાયાગ્રામ રિગાર્ડિંગ બનવાનું છે તે આપણે મેન્શન કરવું પડે. તો વોટર ફ્લો ડાયાગ્રામમાં આપણે સિમ્પલી શું જોયેલું કે ભાઈ એનાલિસિસ, રિક્વાયરમેન્ટ, ડિઝાઇનિંગ, કોડિંગ, એનું ટેસ્ટિંગ અને એનું મેન્ટેનન્સ. તો એક જ વખત વોટર ફ્લો મોડલમાં થાય. જ્યારે ઇટરેટિવ વોટર ફ્લો ડાયાગ્રામમાં એ વસ્તુ કેવી થાય? કન્ટિન્યુઅસલી થાય. તમે જનરલી જોયું કે એક વખત વોટ્સઅપે પોતાની એપ્લિકેશન બનાવી દીધી ત્યાર પછી એણે પોતાનું કામ સ્ટોપ કરી દીધું? તો ના, એ ઓલવેઝ શું કરે, પોતાની નવી નવી રિક્વાયરમેન્ટ જનરેટ કરે અથવા તો યુઝર જોડેથી ફીડબેક લે અને એના બેઝ પર પોતાનામાં કન્ટિન્યુઅસલી ઇમ્પ્રુવમેન્ટ કરે. તો વોટર ફ્લો ડાયાગ્રામનો ડિસએડવાન્ટેજ શું હતો કે એક વખત તમે રિક્વાયરમેન્ટને સ્ટડી કરી દો અને પછી તમારું પ્રોજેક્ટ બનાવી દો ત્યાર પછી એમાં કોઈ પણ રિક્વાયરમેન્ટ આવે એ ડાયાગ્રામમાં કોઈ ચેન્જીસ ના કરી શકીએ. તો આ વોટર ફ્લો ડાયાગ્રામનો થંબ રૂલ હતો. તો એ જ ડાયાગ્રામને ફોર લૂપની અંદર એટલે ઇટરેટિવ મેનરમાં, ફોર અથવા તો વાઇલ લૂપ આપણે જોયેલી છે, તો એ મેનરમાં હું કરું તો મારો ઇટરેટિવ વોટર ફ્લો ડાયાગ્રામ બને. જો એમાં કેવું હોય કે હર વખતે નવું નાની રિક્વાયરમેન્ટ આવે, એ રિક્વાયરમેન્ટનું એનાલિસિસ થાય, ડિઝાઇનિંગ થાય, કોડિંગ થાય,
ટેસ્ટિંગ થાય અને મેન્ટેનન્સ થાય. પછી ફરીથી પાછો ફર્સ્ટ જગ્યાએ જતો રહે, એનાલિસિસ, ડિઝાઇનિંગ, કોડિંગ, ટેસ્ટિંગ. એનાલિસિસ, ડિઝાઇનિંગ, કોડિંગ, ટેસ્ટિંગ, એનાલિસિસ, ડિઝાઇનિંગ, કોડિંગ, ટેસ્ટિંગ, એન નંબર ઓફ ટાઈમ. જ્યાં સુધી એ પ્રોજેક્ટ કમ્પ્લીટલી બંધ ના થાય ત્યાં સુધી કન્ટિન્યુઅસલી એ આખી વોટરફ્લો ડાયાગ્રામની ઇટરેટિવ લૂપમાં ડેટા જતા રહે. 2000માં બનાવ્યો હોય તો 2018 સુધીમાં એમાં નાના કેટલા બી પેચવર્ક છે, ચેન્જીસ છે, એ બધું આમાં આપણે કરી શકીએ. તો આપણે ઓલવેઝ આપણા પ્રોજેક્ટમાં જ્યારે એક ટોપિક એવો આવે કે તમે સોફ્ટવેર એન્જિનિયરિંગના કયા મોડલથી તમારો પ્રોજેક્ટ બનાવી રહ્યા છો, તો આપણે વોટરફ્લો ઇટરેટિવ વોટરફ્લો ડાયાગ્રામ મેન્શન કરવાનો અને આટલી ડિટેલ એમાં એઝ ઇટ ઇઝ છાપી દેવાની છે. અને એના એડવાન્ટેજીસ નીચે મુજબ છે, ડિસએડવાન્ટેજીસ નીચે મુજબ છે. તો આ એક ખાલી મોડલ તમને ડિસ્કસ કરવા માટે બતાવવાનો હતો કે આપણે પ્રોજેક્ટમાં આ મોડલનો યુઝ કરવાના છીએ. આ એની થોડી ફર્ધર ડિટેલ છે, અલગ અલગ રીતે છે. બંને છે એક જ, બંનેમાં ડિટેલ અલગ રીતે મેન્શન કરી છે. જેણે જેવી રીતે પોતાના પ્રોજેક્ટમાં એડ ઓન કરવું હોય તે રીતે તમે કરી શકો. બેઝિક આઈડિયા આવતો છે ને ભાઈ, ઇટરેટિવ મોડલના બેનિફિટ શું છે કમ્પેરેટિવલી વોટરફ્લો ડાયાગ્રામ કર. હલો, અત્યારે હવે કંઈક નવું નથી. અત્યારે હવે આપણે પ્રોજેક્ટને થિયરિટિકલી કમ્પ્લીટ કરવા માટે બીજી શું શું વસ્તુની જરૂર પડે ને એનું ડિસ્કશન કરીએ છીએ. કોઈનામાં પ્રોજેક્ટ રિપોર્ટ સેમ્પલ નામની ડોક ખુલતી છે? ખાલી હોય ને તો મને ફોરવર્ડ કરો ને. છોકરાઓ અને છોકરીઓના વોટ્સઅપમાં પ્રોજેક્ટ રિપોર્ટ સેમ્પલ નામની ડોક મેં 14/12 મોકલાવેલી. તે ખાલી ચેક કરી જુઓ ને કે ખુલતી છે કે નથી ખુલતી. અને ખુલતી હોય તો મને પર્સનલી ફોરવર્ડ કરજો. ઓકે ઓકે, થેન્ક યુ થેન્ક યુ.
અહીંયા આપણા પ્રોજેક્ટનું નામ લખવાનું અને અહીંયા પ્રોજેક્ટના મેમ્બર લખવાના છે આપણે. હવે અહીંયા આપણે મોટા ટાઇટલમાં આપણું પ્રોજેક્ટનું નામ શું હશે એના વિશેની ઇન્ફોર્મેશન લખવાની છે અને અહીંયા પ્રોજેક્ટના જેટલા બી મેમ્બર્સ હોય એ અને આપણું સર્ટિફિકેટ અથવા તો જે બી આપણી જનરલ ઇન્સ્ટિટ્યૂટનું આપણી કોલેજનું જે જનરલ સ્ટ્રક્ચર હશે એને આપણે ફોલો કરવાનું છે. હવે એકનોલેજમેન્ટમાં શું આવે કે ભાઈ વોટ ઓફ થેન્ક્સ જેવું કે ભાઈ ફોર આપણા કોણ એચઓડી છે એને આપણને કઈ રીતની હેલ્પ કરી એ અબાઉ એઝ ઇટ ઇઝ તમારે લખવાનું છે. તમારા એચઓડીનું નામ બદલાઈ જશે અહીંયા અને તમારા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરનું નામ અહીંયા લખાઈ જશે. બાકીની બધી ઇન્ફોર્મેશન સેમ અને અહીંયા તમારું પ્રોજેક્ટનું નામ. તો એકનોલેજમેન્ટમાં આટલું કરવાનું હોય અને અહીંયા બધા પ્રોજેક્ટના મેમ્બર. હવે એબ્સ્ટ્રેક્શન, તો એબ્સ્ટ્રેક્શનમાં શું છે કે તમે તમારા પ્રોજેક્ટ પર તમને ઇન્ટરનેટ પર કોઈ ડિટેલ મળે એના રિગાર્ડિંગ 2 થી 3 પેરેગ્રાફમાં ડિટેલના ડેટા લખવાના છે. એબ્સ્ટ્રેક્શન એટલે શું હોય કે જેને કહેવાય આપણે સારાંશ અથવા તો સમરી. આપણા પ્રોજેક્ટનો પાછળનો જે મહત્વતા શું છે, આપણો પ્રોજેક્ટ કેમ આપણે લીધો એને ટૂંકું અને ટચમાં સમજાવવું એટલે એનું એબ્સ્ટ્રેક્શન કહેવાય. તો બાકી બધા નોટ કરતા રહેજો. એબ્સ્ટ્રેક્શન પોતાની રીતે શોધીને નેટ પરથી લખવાનું અને તમે જ્યારે પણ પોતે આમાં કંઈ પણ ચેન્જ કરો ને, ફોર એક્ઝામ્પલ એક આપણે સિસ્ટમ રાખીએ, લાઈક અહીંયા મેં મારા પ્રોજેક્ટનું નામ જે છે તે મેં ચેન્જ કર્યું તો હું એનો કલર શું આપી દઈશ? બ્લુ કલર આપી દઈશ, સ્પેસિફિકલી બ્લુ. જનરલી પ્રોજેક્ટ ને એ બધામાં તમે ચેન્જ કરો, એકનોલેજમેન્ટમાં કંઈ ચેન્જ કરો એના સાથે કોઈ ઇશ્યુ નથી. પણ અહીંયા એબ્સ્ટ્રેક્શનમાં તમે તમારી રીતે જે કંઈ પણ ઇન્ટરનેટ પરથી શોધીને લખો એનો કલર અહીંયા તમારે બ્લુ કરી દેવાનો અથવા તો કંઈક બીજો કલર કરી દેવાનો. આપણે ગ્રીન કરીએ કે જેથી કરીને તમે જે શોધેલું છે એ મને ખબર પડે અને મને એમાં જેટલા બી કરેક્શન લાગશે એ હું કરેક્ટ કરીને આનો કલર પછી બદલી કાઢીશ. સમજ પડી? તમે જે કરેલું છે તેનો તમારે કલર અલગ બનાવી દેવાનો કે જેથી કરીને મને ખબર પડે કે તમે ચેન્જ કરેલા છે. તો અત્યારે હું ફરીથી એક નવી ફાઇલ મોકલાવું કે જેમાં રેડ કલર હશે કે જે વસ્તુ તમારે ચેન્જ કરવાની છે અને તમારી રીતે તમારા પ્રોજેક્ટની શોધવાની છે. તો ફર્સ્ટ આપણું છે એબ્સ્ટ્રેક્શન. તો એબ્સ્ટ્રેક્શન તમારે તમારી રીતનું પોતાના પ્રોજેક્ટનું શોધવાનું છે. અબાઉટ પ્રોજેક્ટ ઇન્ટ્રોડક્શન, તો એબ્સ્ટ્રેક્શનમાંથી જ થોડું ઘણું મેળવીને પોતાનું પ્રોજેક્ટ ઇન્ટ્રોડક્શન અને પ્રોજેક્ટ સમરી લખવાની છે. એબ્સ્ટ્રેક્શનમાં એના વિશે ટૂંકું અને ટચ અને પ્રોજેક્ટ ઇન્ટ્રોડક્શન અને પ્રોજેક્ટ સમરીમાં એ પ્રોજેક્ટ વિશેનું થોડું ઘણું એક્સ્ટ્રામાં. તો આ રીતે તમારે તમારા પ્રોજેક્ટનું પ્રોજેક્ટ ઇન્ટ્રોડક્શન અને પ્રોજેક્ટ સમરી કરવાની છે. કોઈ જાતે પોતાના વર્ડ નથી, ગૂગલમાંથી કંઈક ને કંઈક મળી જશે. પછી તમારા જે યુઝર્સ છે, એન્ડ યુઝર, તે લોકોનું કામ તમારા પ્રોજેક્ટમાં શું હશે એના વિશે તમારે થોડું ડિટેલમાં 4 થી 5 પોઈન્ટ લખવાના છે. હું 1-2 તમને પછી પોઈન્ટ લખવામાં હેલ્પ કરાવીશ. તો તમારા જે એન્ડ યુઝર છે એની ડિટેલ તમારે અહીંયા મેન્શન કરવાની છે. તો રિક્વાયરમેન્ટ ગેધરિંગ, રિવ્યુ ઓફ ડેટા, બ્રેનસ્ટોર્મિંગ, ઇન્ટરવ્યુ, વાય ડુ ડ્રો, સર્વે છોડી દેજો, સર્વે હું મારી રીતે એડ કરી દઈશ. ક્વેશ્ચનરી એ બધાની કોઈ જરૂર નથી. તો આ બધી વસ્તુ તમારા માટે એઝ ઇટ ઇઝ બધા માટે કોમન રહેશે. બધા સ્ટેપ્સમાં શું કરવાનું છે, તો ફર્સ્ટ અને સેકન્ડ ઇન્ટ્રોડક્શન અને મેઇન મોડ્યુલ ઓફ સિસ્ટમ એ બેને મેન્શન કરવાના છે પોતાની રીતે. થર્ડને ટચ નથી કરવાનું, થર્ડ ટોપિક એઝ ઇટ ઇઝ રાખીને મૂકી રાખવાનો છે. અહીંયા ફોર્થની અંદર તમારા પ્રોજેક્ટની ઇન્ફોર્મેશન બદલાશે. અહીંયા 2 GB રેમની બદલે આપણે 8 GB રેમ કરી દેવાની અને હાર્ડ ડિસ્ક સ્પેસમાં 80 GB હાર્ડ ડિસ્ક સ્પેસ આપણને જોઈએ.
અને મિનિમમ i3 પ્રોસેસર તો હોવું જોઈએ. આપણી લેંગ્વેજમાં જાવા આવશે, એન્ડ્રોઈડ આવશે અને MySQL અથવા તો SQLite આવે. અને અહીંયા નેટબીન્સ અને એક્લિપ્સની બદલે આપણામાં એન્ડ્રોઈડ સ્ટુડિયો આવશે. તો ક્લાયન્ટ સાઈડ ફોન, સ્માર્ટફોન. ક્લાયન્ટ પાસે શું જોઈએ? સ્માર્ટફોન જોઈએ. કે જેનું કન્ફિગરેશન કેટલું હોય? અબવ માર્શમેલો 6.0, 6 અથવા 6 કરતા વધારેનું વર્ઝન હોવું જોઈએ, તો જ આપણી એપ્લિકેશનને યુઝ કરી શકે. તો આ બધી વસ્તુ તો હું મારી રીતે ચેન્જ કરી જ દઉં છું. ફિઝિબિલિટી સ્ટડી, પ્રોસેસ મોડલ એ જે તમને મેં સમજાવ્યું એ જ, ટાઈમલાઈન. તો થર્ડ ચેપ્ટર તમારે અડકવાની કોઈ જરૂર તમારા પ્રોજેક્ટમાં નથી. ફોર્થ ચેપ્ટરમાં તો તમને ખબર જ છે, તમે જેટલા બી ડાયાગ્રામ દોર્યા એ ડાયાગ્રામનું અહીંયા આ લોકોએ ડિસ્ક્રિપ્શન નથી લખ્યું. તમારે અહીંયા ડિસ્ક્રિપ્શન પહેલા પ્રોજેક્ટનું લખવાનું, ત્યાર પછી પોતાના પ્રોજેક્ટના ડાયાગ્રામ બનાવવાના અને મૂકવાના. તો અહીંયા તમારા 1 by 1 હું જે સ્ટેપમાં કરાવેલા તે 1 by 1 તમારે ડાયાગ્રામ તમારા મૂકવાના છે. તો હું ફોર્થ છે તેને આખું ચેન્જ કરવાનું છે, એ રીતે તમને પ્લેન કરીને જ આપું. ફોર 4.3 તો આપણામાં પહેલું યુઝ કેસ ડાયાગ્રામ આવશે, બીજું એક્ટિવિટી ડાયાગ્રામ, ત્રીજું આવશે ક્લાસ ડાયાગ્રામ, ચોથું આવશે ER ડાયાગ્રામ, પછી હશે ડેટા ફ્લો ડાયાગ્રામ, લેવલ 1, લેવલ 2 સેમ એ જ રીતે એડમિન માટેનું, લેવલ 2, લેવલ 1. તો આ નંબરિંગ થોડા સુધારી દો, 2, 3, 4, 5, 6,
7 8 9 અને લાસ્ટમાં ડેટા ડિક્શનરી 10. હવે એવું નહીં કહેતા કે સર તમે એક જ સાઈડનું શીખવાડ્યું ડેટા ફ્લો ડાયાગ્રામમાં. તો જે રીતે આપણે કસ્ટમર માટેનો ડેટા ફ્લો ડાયાગ્રામ બનાવ્યો એ જ રીતે આપણી પાસે એડમિન અથવા બીજા યુઝર્સ હોય જેટલાના આપણા યુઝ કેસીસ હોય તેના આપણે ડાયાગ્રામ ડેટા ફ્લો ડાયાગ્રામ સેમ એ જ મેનરમાં આપણે બનાવવાના છે. અને એનો લેવલ 2 બને નહીં બને એ આપણા માટે ઓપ્શનલ છે, પણ આપણે કસ્ટમરનો લેવલ 2 એક બનાવવાનો એ આપણા માટે નેસેસરી છે. તો હું આટલી વસ્તુ તમારા જોડે એક્સપેક્ટ કરું કે તમે તમારા પ્રોજેક્ટના ડાયાગ્રામની તમે તમારી રીતે એડ કરીને મૂકશો. એ પહેલાં તમારે એની થિયરી મૂકવાની છે. મેં તમને યુઝ કેસ, એક્ટિવિટી અને ક્લાસ ડાયાગ્રામની તો ઓલરેડી હમણાં થિયરી મોકલી દીધી. એ જ રીતે ER ડાયાગ્રામ અને ડેટા ફ્લો ડાયાગ્રામની હું થિયરી મોકલી દઈશ કે જેથી કરીને તમે પહેલાં એની ઉપર થિયરી મૂકો અને ત્યાર પછી તમારો જે ડાયાગ્રામ ડ્રો કર્યો તે એની અંદર એડ કરો. તો ચોથું આપણું ક્લિયર સિસ્ટમ ડિઝાઇનિંગ જે આપણે અત્યાર સુધી કર્યું એ ઝીરો નહીં મૂકવાનું. લેવલ Level 0 zero. એટલે જ કોન્ટેક્ટ ડાયાગ્રામ, આને આપણે લેવલ 0 કહીએ. હવે 5th તમારે કરવાનું નથી, 5th હું તમને કરીને આપીશ. 5th માં એવું છે ક્યારે બી તમે કોડિંગ કરો ત્યારે એના સ્ટાન્ડર્ડ શું હોય એના રિલેટેડની ઇન્ફોર્મેશન છે કે જે એઝ ઇટ ઇઝ ઘીસા પીટા આવે. હવે 5th ની અંદર હું બધાને એક પ્રોજેક્ટ કરીને આપીશ. એટલે બધાએ જ્યારે આપણે નેક્સ્ટ સેશન હશે ત્યારે આપણે પોતાના પ્રોજેક્ટના 2 સ્ક્રીનશોટ મૂકવાના. રજિસ્ટ્રેશન અને લોગિન પેજ, જે બી તમે રજિસ્ટ્રેશન અને લોગિન પેજ ડિઝાઇન કર્યું હશે એની અંદર 5.2માં જે આપણો હવે નેક્સ્ટ લેક્ચર હશે ત્યારે હું તમને રજિસ્ટ્રેશન અને લોગિન પેજની ડિઝાઇન કરતા શીખવાડીશ. એ પેજની ડિઝાઇન અહીંયા મૂકી દેવાની. હવે ચેપ્ટર 6 ફ્યુચર સ્કોપ અને કન્ક્લુઝન. તો એની અંદર આપણે ઇન્ટરનેટ પરથી અથવા તો પોતાનું માઇન્ડ વિચારીને કરવાનું. ફોર એક્ઝામ્પલ જેનું બી ફાર્મર વાળું છે તો પોતે અત્યારે ફાર્મરની એપ્લિકેશનમાં શું કરે છે અને ફ્યુચરમાં એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી શું કરશે કે ભાઈ એક રોબોટિક સિસ્ટમ બનાવશો કે જેવું ફાર્મર પોતાના ખેતરમાંથી કોઈ પ્રોડક્ટને પ્રોડ્યુસ કરે પછી સીધું રોબોટ એ વસ્તુ લઈને યુઝરને ડિલિવરી કરે. તો ડિલિવરીની જે ઝંઝટ છે તે આપણી જતી રહે એઝ અ ફાર્મર પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો. પછી ઓનલાઈન શોપિંગ વાળા છે તો એના માટે બી કંઈક એવી ફેસિલિટીઝ હોય કે એમને વર્ચ્યુઅલી ક્લોથ અથવા તો વર્ચ્યુઅલી એ વસ્તુ કઈ રીતે દેખાશે તેની વીઆર ટેકનોલોજી આઈડિયા છે. વર્ચ્યુઅલ રિયાલિટી પેલા ચશ્મા આવતા, ખ્યાલ છે કોઈને? હા સર, લેન્સ કાર્ડમાં આવે છે. યસ. તો એ બધું જે છે એ ફ્યુચર સ્કોપમાં લખી શકો કે ફ્યુચરમાં તમારો પ્રોજેક્ટ તમે ક્યાં સુધી પહોંચાડવા માંગો છો. તો એના વિશે જો ની આઈડિયા આવે તો હું મારી રીતે થોડું એડ કરી આપીશ. આટલું આપણે કરવાનું છે ફોર ધીસ પ્રોજેક્ટ. હોપ બધાને આઈડિયા આવી ગયો હશે એવી આશા રાખો. ચેન્જીસમાં શું છે તો ફ્યુચર સ્કોપ, આપણે જે એન્ડ્રોઈડના 2 પેજ ડિઝાઇન કરશું એની સ્ક્રીનશોટ, જેટલા ડાયાગ્રામ બનાવ્યા એની થિયરી અને એની નીચે આપણે બનાવેલા ડાયાગ્રામ અને પ્રોજેક્ટ વિશેનું ઇન્ટ્રોડક્શન અને એન્ડ યુઝર આપણા શું શું ટાસ્ક પરફોર્મ કરવાના છે એ અને એબ્સ્ટ્રેક્શન. તો આટલું તમે કરશો સેટરડે સન્ડેમાં એવી એક્સપેક્ટેશન રાખો. અને આપણે સન્ડે અથવા તો મંડે પહેલા લેક્ચરમાં એન્ડ્રોઈડનું લોગિન અને રજિસ્ટ્રેશન પેજ ડિઝાઇન કરતા શીખશું. એટલે જેવું ડિઝાઇન થાય તેવું તમારે પ્રોજેક્ટમાં મૂકી દેવાનું. એટલે મંડે મોર્નિંગ સુધીમાં આપણું ડોક્યુમેન્ટેશન સેશન કમ્પ્લીટ થઈ જશે. આઈડિયા આવી ગયો બધાને? હા સર. કોઈ જાતનું કન્ફ્યુઝન છે કોઈને? નો. તો હું આ પ્રોજેક્ટને ફરીથી ગ્રુપમાં શેર કરું છું.
આટલી વસ્તુ તમારી રીતે ચેન્જ કરીને શોધવાની ટ્રાય કરવાની અને આનો કલર રેડ વાળી વસ્તુ છે એ જેવી રીતે તમે મૂકો તે બધાનો તમારે કલર અહીંથી તમને જે મનપસંદ ફાવતો હોય તે તમે કરી શકો અને મને કહી દેવાનું કે સર અમે આ કલર કર્યો છે. તો પછી હું એ વસ્તુને જોઈશ કે તમે જે કર્યું છે તે બરાબર છે અને એમાં કંઈક ચેન્જ કરવા જેવું લાગે એ ચેન્જ કરીને પછી હું એને બ્લેક કલર કરી દઈશ, જેથી કરીને આપણું કન્ફ્યુઝન બી દૂર થઈ જાય અને મારે એટલી જ વસ્તુ જોવાની રહે કે જેટલી તમે કલરને ચેન્જ કરી છે અને નથી કરી એટલી વસ્તુ હું મારી રીતે ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરું. તો આજના લેક્ચર માટે આટલું હતું અને બધાને આઈડિયા આવી ગયો હશે. મારે હવે તમને આપવાની થિયરીમાં ડેટા ફ્લો ડાયાગ્રામની થિયરી આપવાની અને ER ડાયાગ્રામની થિયરી તમને આપવાની છે. એ હું તમને સાંજ સુધીમાં મોકલી દઈશ. એટલે તમારે પોતાના જે બી ડાયાગ્રામ આવે તે પહેલા થિયરી કોપી કરવાની અને પછી ડાયાગ્રામને હેડિંગ આપીને પેસ્ટ કરવાના ડાયામાંથી. અથવા તો જ્યારે વિઝ્યુઅલ સ્ટુડિયોમાં વિઝ્યુઅલમાં કામ કર્યું હોય તો એના પરથી વોટએવર જેમાંથી બી તમે કર્યું હોય તે એમાં પુટ કરવાના છે. કોઈને કઈ કન્ફ્યુઝન છે? નો સર. એવરીવન ઓકે? તો મેજરલી આપણું જે પ્રોજેક્ટનો ટાસ્ક છે તે આજે કમ્પ્લીટ થાય છે. કોઈને ડાઉટ હોય તો પર્સનલ સેશન કરીને હું સમજાવીશ. આપણે રવિવાર સાંજ સુધીમાં આ પ્રોજેક્ટમાં સ્ક્રીનશોટ સિવાય બાકી બધું પતાવી દેશો એવી હું આશા રાખું છું. એટલે સોમવારથી આપણે એન્ડ્રોઈડના સેશન ચાલુ કરશું. એન્ડ્રોઈડમાં એવી રીતનું રહેશે, જ્યાર સુધી હું ફિઝિકલ લેક્ચર ના લઉં ત્યાં સુધી બધાને જે જનરલી એન્ડ્રોઈડમાં શીખવાનું આવે તે હું શીખવાડીશ પહેલા 2 વીક અને પછી પ્રોજેક્ટ પ્રમાણે ડાયવર્ટ કરવાનું થાય તો 2 પ્રોજેક્ટ કે 1 પ્રોજેક્ટ વચ્ચે એક દિવસ હું ગોઠવીશ. એ બેઝડ ઓન આપણે 1-2 વીકમાં કઈ રીતનું આપણું છે અને ક્યાં પહોંચીએ એના બેઝ પર આપણે એન્ડ્રોઈડના પ્રોજેક્ટનું કરીએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેની બી ફીસ ભરવાની બાકી છે તે સોમવાર સુધીમાં પોતાની ફીસ ભરી દે કે જેથી કરીને મંગળવારે મને એવી સૂચના આવે કે ભાઈ જેની ફી નથી આવી તેમને ના ભણાવજો, એવું ના થાય. તમારી રીતે જો સગવડ થતી હોય તો સોમવાર સુધીમાં સરને પહોંચાડી દો અથવા તો મેં જે પેલું તમને બેંક સ્ટેટમેન્ટ અથવા તો QR કોડ આપ્યો છે એમાં પે કરી દો અથવા તો પર્સનલી કોઈકને જો જેન્યુઅનલી કંઈક હોય તો સર જોડે ડિસ્કસ કરીને કરી દો. પછી મને જો સર કહેશે કે ભાઈ આટલા લિસ્ટવાળા સ્ટુડન્ટને કરાવજો તો પછી મારી જોડે કોઈ ઓપ્શન નહીં રહેશે ત્યારે. તો હોપ બધાને આઈડિયા આવી ગયો અને થિયરિટિકલી આપણું જે મેજર બધું હતું તે આજે કમ્પ્લીટ કરીએ છીએ. કંઈને પણ કોઈકને બી કોઈ પણ પ્રોજેક્ટમાં ડાઉટ હોય અથવા તો કોઈ પણ ફ્લોમાં ઇસ્યુ હોય તે વોટ્સઅપ અથવા તો બીજી કોઈક રીતે કોન્ટેક્ટ કરીને પોતાના ડાઉટ સોલ્વ કરાવી શકે છે. ઓકે એવરીવન? ઓકે સર. ઓકે સર. ઓકે. એન્જોય યોર ડે. હેવ અ નાઇસ ડે. બાય.